ધોરણ 3 વિષય અંગ્રેજી વિદ્યાર્થી ભાઈઓ ગુડ મોર્નિંગ। આપણે યુનિટ 7 જોઈ રહ્યા છીએ, બરાબર। યુનિટ 7 મેં તમને શીખવાડ્યું, એનું નામ છે વન એન્ડ મેની। વન એટલે એક અને મેની એટલે વધારે। એક વસ્તુ અને વધારે વસ્તુ એના વિશે મેં તમને સમજાવ્યું। હવે કોઈ પણ વસ્તુ, પ્રાણી, પક્ષી, માણસ એક હોય તો એને એકવચન કહેવામાં આવે છે, અથવા એ એકવચનમાં છે। હવે એક વચન હોય, એક વસ્તુ હોય તો એની આગળ એન આર્ટિકલ આવે છે। આ મેં તમને શીખવાડ્યું, બરાબર। આર્ટિકલ મૂકવામાં આવે છે। હવે એક આર્ટિકલ વ્યંજન હોય ત્યારે મૂકવામાં આવે છે। મેં તમને શીખવાડ્યું એ, ઈ, આઈ, ઓ, યુ। આ મૂળાક્ષરમાં 5 સ્વર છે। સ્વરથી શરૂ થતો શબ્દ હોય તો એન આર્ટિકલ મૂકવામાં આવે છે। બાકીના વ્યંજનથી શરૂ થતો શબ્દ હોય તો એ આર્ટિકલ મૂકવામાં આવે છે। ઉદાહરણ તરીકે આપણે જોઈશું એ બોય, એ બોક્સ, એ ગર્લ। અહીંયા આગળ મેં દરેક જગ્યાએ એ આર્ટિકલ મૂક્યું છે, એ વોચ, બરાબર। ત્યાર પછી એ થી શરૂ થતો અક્ષર હોય, શબ્દ હોય તો એન આર્ટિકલ મૂકવામાં આવે છે। દાખલા તરીકે આપણે જોઈશું તો એન આર્ટિકલ ક્યાં આપણે મૂકવામાં આવે તો એન એલિફન્ટ, એલિફન્ટ, બરાબર। એન આઈસ્ક્રીમ, એન આવું। આ દરેક સ્વર છે ઈ, આઈ, ઓ, એમાં આપણે એન આર્ટિકલ મૂક્યા છે। આ મેં તમને સમજાવેલું। પણ જો પછી એક શબ્દ બીજો છે એન એપલ, એ આવ્યો એ ડબલ પી એન, એન અમ્બ્રેલા, બરાબર। દરેકે દરેક સ્વર મૂકી અને મેં તમને એન આર્ટિકલ ક્યાં મુકાય એ સમજાવ્યું। હવે આ વન વિશે આપણે જોયું, ત્યાર પછી જોઈશું મેની। મેની એટલે અનેક અથવા વધારે, અનેક એકથી વધારે, અનેક એને બહુવચન કહેવામાં આવે છે। કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી, માણસ એક નહીં પણ અનેક હોય એટલે મેની હોય તો બહુવચનમાં છે એમ કહેવામાં આવે છે। આ બધું મેં તમને શીખવાડ્યું। પણ જ્યારે બહુવચન હોય ત્યારે એન આર્ટિકલ મૂકવામાં આવતો નથી, આવે નહીં, બરાબર। દાખલા તરીકે એક વોચ છે, એ વોચ, એ વોચ, એને બહુવચન આપણે મૂકવું હોય એન, એ નીકળી જાય અને શું આવશે વોચિસ, ઘડિયાળ, બરાબર। એક ઘડિયાળ હોય ને એકથી વધારે હોય ઈ એસ પ્રત્યય મૂકવામાં આવે છે। ત્યાર પછી એ ગ્લાસ, ગ્લાસીસ, ઈ એસ ને મૂક્યું। પછી આઉલ, એન આઉલ, આઉલ્સ, એસ પ્રત્યય
આ બધું મેં તમને સમજાવ્યું, પણ કોઈ પણ જાતિવાચક નામ હોય તો એ શબ્દને અંતે એસ, ડબલ એસ, એસએચ, સીએચ કે એક્સ કે ઓ આવે તો એ જાતિવાચક નામને પાછળ એ શબ્દને બહુવચન ફેરવવા ઈએસ પ્રત્યય મૂકવામાં આવે છે. દાખલા તરીકે અહીં જુઓ CH ES છે, ડબલ એસ ES, બરાબર. પણ અહીં જો આ શબ્દ સિવાયનો અહીં આવશે તો ખાલી આપણે એલ મૂકીએ. દાખલા તરીકે જોઈશું આપણે બેન્ચીસ, બેન્ચ, તો એ બેન્ચ એનું બહુવચન કરવા BENCHES. પછી બોક્સ, એ બોક્સ, બોક્સીસ, ES, બરાબર. આ રીતે દરેકની પાછળ ES પ્રત્યયને મૂક્યો. S હોય તો પણ એકલો S ન મુકાય, પણ ES મૂકવામાં આવે છે. હવે આ બહુવચન મેં તમને સમજાવ્યું. પછી એક શબ્દ છે એ પોટેટો, ઓ આવે છે પાછળ, પોટેટો, પોટેટોસ, ES આવે. ખ્યાલ આવ્યો? મેંગોસ, એ મેંગો, મેંગોસ, બહુવચન, એક મેંગો અને બે મેંગો. પછી એ ચેસ, ચેર, ચેસ, એસ પ્રત્યય, બરાબર. ત્યાર પછી ગ્લાસીસ, ટ્રી, તો ટ્રીઝ એની પાછળ એકલો એસ પ્રત્યય હશે. જુઓ ટ્રી, એ ટ્રી, ટ્રીઝ, એસ. સમજ પડે છે હું કહું છું એ? કાઇટ, એ કાઇટ, કાઇટ્સ. આ દરેક શબ્દ તમે જોશો અહીંયા એસ જ આવ્યો તો દરેકની પાછળ આગળ જે એ આર્ટિકલ છે એ આર્ટિકલ બહુવચન ફેરવતી વખતે આર્ટિકલ આપણે મૂકતા નથી, ખાલી ઈ એકલો ES કે S પ્રત્યય મૂકવામાં આવે છે. એ ડીશ, ડીસીસ, બહુવચન, એકથી વધારે. ખ્યાલ આવે છે? પછી આપણે જોઈશું તો અમ્બ્રેલા, અમ્બ્રેલા, એન અમ્બ્રેલા, અમ્બ્રેલાસ, એસ પ્રત્યય. ટ્રીઝ જોયું, ટ્રી, પછી બસ, બસીસ, બરાબર. વોચ, વોચીસ, બોક્સ, બોક્સીસ, ડીશ, ડીસીસ, મેંગો, મેંગોસ, એ મેંગો, એ કાર, કાર્સ, એસ પ્રત્યય. એટલે આ રીતે એક વસ્તુ કે એકથી વધારે વસ્તુ હોય, એક વસ્તુ હોય તો એક વચન કહેવામાં આવે છે, બે એકથી વધારે વસ્તુ હોય તો બહુવચન કહેવામાં આવે છે. આ બુક એક છે આપણી પાસે, પણ એકથી વધારે હોય તો એને બુક્સ, પાછળ એસ પ્રત્યય. આ વધારે વસ્તુ, આ એક છે અમ્બ્રેલા, અમ્બ્રેલા, એ કાર, કાર્સ, એ બુક, બુક્સ, બરાબર. એસ પ્રત્યય મૂકવામાં આવે છે. બેન્ચ, બેન્ચીસ, એન એગ, એગ, એકથી વધારે એગ્સ, EGGS, એગ્સ, બરાબર. બહુવચન, એકથી વધારે અને એક વસ્તુ. આ ફન ટાઈમમાં આપણે ચિત્ર દ્વારા
દરેક ચિત્ર એક વચનમાં હતા, બાજુમાં દરેક ચિત્ર આપણને બહુવચન આપેલા છે. એ મેં તમને સમજાવેલું. અહીં ટોમેટોઝ હતા, ટોમેટો એક હતું, બાજુમાં ટોમેટો VS પ્રત્યય. એપલ એક હતું, બાજુમાં કેટલા છે 6 એપલ, એપલ્સ. એક ડીશ છે, બીજી 3 ડીશ છે, ડીસીસ પ્રત્યય. એ આ ફન ટાઈમમાં આપણે આટલું શીખ્યા. એ બેન્ચ, બેન્ચીસ. એ કાઇટ, કાઇટ્સ. એ બુક, બુક્સ એસ પ્રત્યય. આ દરેકે દરેક જે શબ્દ છે એ શબ્દ લખી, અનાજ શબ્દ લખી મેં તમને સમજાવ્યા. મેંગો, મેંગોઝ, ES પ્રત્યય. ટ્રી, ટ્રીઝ. ગ્લાસ, ગ્લાસીસ. ચેર, ચેર્સ. એ રીતે આપણે દરેકમાં જોયું અને મેં તમને સમજાવ્યું. હવે આગળ આપણે શું જોવાનું છે? તો કેટલાક જે શબ્દ છે એમાં કેટલાક પ્રાણીઓ આપ્યા છે. એ પ્રાણીઓ છે, પક્ષી છે, ડ્રેસીસ છે. આવી રીતે એ શબ્દનું પણ આપણે બહુવચન લખવાનું. બરાબર. હવે અહીંયા આ એક વચન વિશે આપણે જોયું. એમાં મેં તમને ધીસ એટલે આ શીખવાડ્યું. ધીસ એટલે આ નજીકની વસ્તુ. બરાબર. અને દૂરની વસ્તુ વિશે મેં તમને સમજાવ્યું. હવે ફન ટાઈમમાં આપણે એક અને એકથી વધારે વસ્તુ વિશે જોયું. હવે તમને ધીસ અને ધેટ વિશે ખ્યાલ આપું છું. જુઓ. પછી વોટ વિશે આપણે જોયું. વોટ એનો અર્થ થાય છે શું? ક્વેશ્ચન વાક્ય જ્યારે આપણે બનાવીએ ત્યારે એનો ઉપયોગ આપણે કરીએ છીએ. ક્વેશ્ચન વાક્ય. બરાબર. ધીસ અને ધેટ વિશે જોયું. એ રીતે ધીસ એટલે આ, ધેટ એટલે પેલું અથવા પેલા છે. બરાબર. ધીસ નજીકની વસ્તુ દર્શાવે છે. દૂરની વસ્તુ માટે ધેટનો ઉપયોગ થાય છે. હવે ધીસ એની જોડે ટુ બીનું કયું રૂપ આવે? ઇઝ. ઇઝનો અર્થ છે. બરાબર. વાક્ય લખીને તમને સમજાવું. ધીસ is a book. આ ચોપડી છે. This is book. આ પુસ્તક છે. શું અર્થ એનો થશે? આ પુસ્તક છે. પછી બીજું વાક્ય આપણે બનાવો. This is a bench. This is bench. આ પાટલી છે. વર્ગની દરેક વસ્તુ. પછી this is a table. આપણા વર્ગમાં આવેલું છે. બરાબર. ટેબલ. આ ટેબલ છે. જોયું? આ નજીકની વસ્તુના વાક્ય મેં તમને સમજાવ્યું. હવે આપણે દૂરની વસ્તુ વિશે તમને થોડો ખ્યાલ આપીશ. દૂર તો પેલી પાટલી છે એ દૂર છે. તો એના માટે હું અહીં શું મૂકીશ? ધેટ. ધેટ is a bench. પેલી પાટલી છે. દૂર છે. પેલો પંખો છે. એમાં શું આવશે? That is a fan.
fan. બરાબર? That is fan. આ પંખો પેલો પંખો છે. આ રીતે. હવે દરેકમાં અહીં મેં તમને વાક્ય રચના સાથે સમજ આપી, ધેસ અને ધેટ અને ધીસ. હવે આ જે આપણે વાક્ય છે એ વાક્ય કે જે વસ્તુ મેં તમને દર્શાવી એ વસ્તુ વિશે આપણે પ્રશ્ન પણ પૂછી શકીએ. કોઈ વસ્તુ એવી હોય ન સમજાય એવી હોય તો એને પ્રશ્ન દ્વારા આપણે દર્શાવીએ. તો પ્રશ્ન જ્યારે પૂછવો હોય તો વોટ શબ્દનો ઉપયોગ થાય છે. વોટનો અર્થ થાય છે શું. વોટનો અર્થ થાય છે શું. આ શું છે એમ આપણે લખીને અથવા બોલીને પૂછીએ છીએ. એમાં પણ ટુ બી નું રૂપ આવે. વોટ ઇઝ ધીસ. વોટ ઇઝ ધીસ. પણ પ્રશ્ન પૂછીએ ત્યારે પાછળ ક્વેશ્ચન માર્ક મૂકવામાં આવે છે. જો તમે પ્રશ્ન વાક્ય બનાવ્યું અને ક્વેશ્ચન માર્ક ન મૂક્યું તો એ વાક્ય તમારું ખોટું ગણાય છે. એટલે હંમેશા એક વસ્તુ ધ્યાન રાખવાની કે ક્વેશ્ચન વાક્ય પ્રશ્ન વાક્ય બનાવતી વખતે આપણે ક્વેશ્ચન માર્ક હંમેશા મૂકવાનું હોય છે. અને એ ક્વેશ્ચન માર્ક મૂકો તો જ તમારું એ વાક્ય સાચું પડે, નહીં તો એ તમારું વાક્ય ખોટું ગણાય છે. બરાબર? આ રીતે આપણે આજે ધીસ, ધેટ, વોટ પ્રશ્ન વાક્ય બનાવતા શીખ્યા અને એનો ઉપયોગ કેવી રીતે થાય વાક્ય સમજાવી લખી અને મેં તમને ખ્યાલ આપ્યો કે ધીસ અને ધેટ નજીક ને દૂરની વસ્તુમાં શેનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આવતીકાલે આપણે આગળ બીજું તમને સમજાવીશ. થેન્ક યુ વિદ્યાર્થી ભાઈઓ.